શાશ્વતી નૌપલજીની ઓળીમાં દેવ તત્વની આરાધના થયા પછી ગુરુ તત્વની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે. આચાર્ય ભગવંત એક સદગુરુ કેવા હોય એની મજાની વાત પૂજ્યપાદ આનંદ ગણજી મહારાજે પરમ તારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં એક કડીમાં આપી. આગમ ધર ગુરુ સમકેતી કિરિયા સંવર સાર રે આગમ ધર ગુરુ સમકેતી કિરિયા સંવર સાર રે સંપ્રદાયી અવંચક સદા શુચિ અનુભવ ધાર. 6 વિશેષણો દ્વારા સદગુરુનો મહિમા આપણને બતાવ્યો. પહેલું વિશેષણ આગમધર ગુરુ. સદગુરુ પ્રભુના આગમોને ધારણ કરનારા હોય છે. માત્ર મનના સ્તર પર નહીં પણ પૂરા અસ્તિત્વના સ્તર પર પ્રભુના આગમોને ધારણ કરનારા સદગુરુ હોય છે. મનના સ્તર પર, સ્મૃતિના સ્તર પર આગમોને કંઠસ્થ કરી લેવા એ બહુ મોટી વાત નથી, પણ પ્રભુના એ શબ્દો અસ્તિત્વમાં જડાઈ જાય. એ પ્યારા શબ્દો પ્રભુના એ જીવન મંત્ર બની જાય. પૂજ્યપાદ જય ઘોષ સુરી દાદા આવા જ આગમધર મહાપુરુષ હતા. અસ્તિત્વના સ્તર સુધી પ્રભુના શબ્દો ઉતરેલા હતા. અને એથી આટલું જ્ઞાન હોવા છતાં અહંકારની રેખા એમના જીવનમાં જોવા ન મળે. એકવાર ગુરુદેવ પટ્ટની આરાધના કરવા માટે બેઠા છે. સૂર્ય મંત્રનો પટ્ટ ખોલેલો છે. વાસક્ષેપ એના ઉપર નખાઈ ગયો છે. સાહેબજીના હાથમાં નૌકારવાળી છે. સાહેબજી
મંત્ર ગણવાની તૈયારીમાં છે એ વખતે એક મુનિરાજ આવે છે. ગુરુદેવને વંદના કરે છે. આ ગીતાર્થ ગુરુદેવ ફેસ રીડિંગના માસ્ટર હતા. સાહેબને એ મુનિરાજનો ચહેરો જોતા ખ્યાલ આવી ગયો કે આ કોઈક પ્રશ્ન પૂછવા માટે આવ્યો છે. એટલે પેલા મુનિરાજ વંદન પૂરું કરીને બેઠા. ગુરુદેવે કહ્યું, બોલ, તારે શું પૂછવું છે? મુનિરાજે કહ્યું, આપ સાહેબજી પટ્ટ ગણવા માટે બેઠા છો. આપનું એ આરાધનાનું કામ પતી જાય પછી હું આવું. એ વખતે એ ગુરુદેવના શબ્દો હતા કે મારા પટ્ટમાં પરમેષ્ઠી છે, પણ તું જીવંત પરમેષ્ઠી છે. તમે પરમેષ્ઠીને સંસ્કૃત ભણેલા છો બધા. પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ઠી. જે માત્ર પરમમાં જ રહે, જેનું મન, જેનું હૃદય, જેનું અસ્તિત્વ માત્ર ને માત્ર પરમમાં રહે. શરીર કદાચ પરમાં હોય પણ મન તો નહીં જ. મન તો માત્ર પરમમાં, માત્ર એની આજ્ઞામાં જ હોય. 24 કલાક. તો તમને અને તમને કેટલી મોટી પદવી આપવામાં આવી. પરમેષ્ઠી. હવે તમારે માત્ર પરમમાં રહેવાનું. તો ગુરુદેવે કહ્યું, તું જીવંત પરમેષ્ઠી છે. હું તારી અવગણના કરું તો પટમાં બેઠેલા મારા પરમેષ્ઠી જતા રહે. તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠીની અવગણના શી રીતે થઈ શકે? તારો પ્રશ્ન મજાથી બોલ, હું જવાબ આપો. આ શું હતું? પ્રભુના શબ્દો હાડોહાડ પરિણમેલા હતા. તો પહેલું વિશેષણ આગમધર ગુરુ. બીજું વિશેષણ છે સમકીર્તિ. સમ્યક દર્શનથી યુક્ત. તમને થાય કે ચોથે ગુંઠાણે સમ્યક દર્શન મળી જાય. સાહેબજી તો છઠ્ઠે અને સાતમે છે. તો અહીંયા સમ્યક દર્શનની વાત કેમ કરો છો? તો બહુ જ ઊંડાણ છે આમાં. વ્યવહાર સમ્યકત્વથી
નિશ્ચય સમ્યક્ત્વ સુધીની આખી યાત્રાનું આમાં વર્ણન છે. સમ્યક દર્શન મળે એટલે પ્રભુએ કહ્યું છે એવી જ રીતે પદાર્થોને, વ્યક્તિઓને તમે જુઓ. એટલે પદાર્થોમાં રાગ ન હોય, વ્યક્તિઓ પ્રત્યે ક્યારે પણ તમને તિરસ્કાર ન હોય. હવે ચોથા ગોંઠાણે દર્શન મોહનીયનો ક્ષયોપશમ કે ક્ષય થયો, ચારિત્ર મોહનીય બેઠેલું છે. એ ચારિત્ર મોહનીય જે છે એ ધીરે 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 ક્ષયોપશમ ભાવમાં ન જાય ત્યાં સુધી જળ પ્રત્યેનો રાગ સદંતર જતો નથી. માન્યતાના સ્તરે આવી ગયું કે જળ પરનો રાગ ન જોઈએ. આવી ગયું ને દીક્ષા લીધી ત્યારથી. અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંયોગોમાં ધિક્કારવાનો નથી. તો ચોથા ગૂંઠાણે પણ સમ્યક દર્શન, પાંચમા ગૂંઠાણે પણ સમ્યક દર્શન છે. ફરક શો પડ્યો? ઉદાસીન દશા ઉમેરાય. છઠ્ઠે એથી પણ વધુ ઉદાસીન દશા ઉમેરાઈ. સાતમે સંપૂર્ણ ઉદાસીન દશા. જગતની કોઈ ઘટના જોડે કોઈ સંબંધ નથી. આપણે ત્યાં પરંપરામાં એક મજાની ઘટના આવે છે. એક સાધ્વી વૃંદ 5-7 ઠાણાનું એક નગરમાં ચાતુર્માસ માટે આવે છે. એ નગર નાનકડું રજવાડાનું પ્રમુખ કેન્દ્ર હતું. રાજા પણ એ નગરમાં હતો અને પ્રશાસન પણ ત્યાંથી ચાલતું. સાધ્વીજી ભગવતીઓ બહેનોની સામે પ્રવચન આપતા. એમાં રાજકુમારી પ્રભંજના એમના પ્રવચનમાં આવવા લાગી. પછી એમની પાસે તત્વજ્ઞાન શીખવા લાગી. દીકરી ઉંમર લાયક થયેલી એટલે રાજાએ વિચાર કર્યો કે એને લાયક મૂર્તિઓ ક્યાંય મળતો નથી, તો શું કરવું? એ યુગમાં સ્વયંવરની પ્રથા પ્રચલિત હતી કે સ્વયંવર મહોત્સવ માટે રાજકુમારોને, રાજાઓને આમંત્રણ આપવામાં આવે. રાજકુમારી એ મંડપમાં ફરે અને જેના કંઠમાં વરમાળા આરોપે એ રાજકુમારીનો પતિ બને. સ્વયંવર મંડપની તારીખ નક્કી થઈ ગઈ. આમંત્રણ બધે મોકલાઈ ગયું અને એ નાનકડા નગરની અંદર સેંકડો રથો રાજાઓના, રાજકુમારોના ફરવા લાગ્યા. ગામ બહાર
મોટા મોટા સામિયાણા મંડપો બંધાવા લાગ્યા. સાધ્વીજી ભગવતીઓ દેરાસરે કે વરવા માટે જાય ત્યારે જુએ સેંકડો રથો આમથી આમ ફરી રહ્યા છે. ગામબાર જવાનું થાય ત્યારે પણ ખ્યાલ આવે કે મોટા મોટા મંડપો બંધાઈ રહ્યા છે. પણ એક પણ સાધ્વીજીને એ જાણવાની ઈચ્છા નથી થતી કે આ શું છે. પરની દુનિયામાં બધું બન્યા કરે, પરની દુનિયા જોડે મુનિને કોઈ સંબંધ નથી. જ્ઞાનસારમાં કહ્યું, મન્યતે યો જગત તત્વમ સ મુનિ પરિકીર્તિત. જે જગતની ઘટનાઓને માત્ર જાણી લે, એ ઘટનાઓનો સ્પર્શ જેને ન થાય એ મુનિ. ઘટનાઓમાં ઇન્વોલ્વ થવાની વાત તો છે જ નહીં, પણ ઘટનાનો સ્પર્શ પણ થવો જોઈએ. જે દિવસે સ્વયંવર મહોત્સવમાં જવાનું હતું એ દિવસે રાજકુમારી દેરાસરે ગઈ. આંખમાં આંસુ છે કે પ્રભુ તારા માર્ગ ઉપર હું આવી શકતી નથી, સંસારમાં પડી રહી છું, પણ તું મને સાચવજે. સાધ્વીજી ભગવતી પાસે આવ્યા, વંદન કર્યું. રાજકુમારીની એક સખીએ કહ્યું કે આજે બહેનબાનો સ્વયંવર મહોત્સવ છે અને એમાં એ જઈ રહ્યા છે. મુખ્ય સાધ્વીજીએ એટલું જ કહ્યું કે આ જન્મ માત્ર અને માત્ર પ્રભુને પામવા માટે છે. કદાચ સંસારમાં પડવું પડે તો પણ શ્રાવકના ચહેરા ઉપર એ વખતે ખુશી ન હોય. આટલા જ વાક્યો રાજકુમારી ત્યારે ત્યાં બેસી ગઈ. હું શું કરું છું? આવો જન્મ મને મળ્યો અને જન્મને મારે વેડફી નાખવો છે. એ જ ધારામાં ત્યાં ને ત્યાં કેવળ ગયા. પણ એ સાધ્વીજી ભગવતીઓ દુનિયાથી કેટલી બેખબર હતી. અને મારું એક સૂત્ર છે, તમે દુનિયાથી જેટલા બેખબર, દુનિયાથી જેટલા દૂર, તેટલા જ તમારી અંદર. તમારે તમારી ભીતર પણ જવું છે અને દુનિયામાં પણ ઇન્વોલ્વ થવું છે. બે તો સાથે શક્ય છે જ નહીં. એક જ વસ્તુ પસંદ કરો. બહાર અનંતા જન્મોમાં રહ્યા, શું આ એક જન્મ આપણે પ્રભુને નહીં આપીએ? તમે ત્યાં રહીને, શ્રાવકપણામાં રહીને પણ એવી આરાધના કરો કે પરમાત્મા સાથેનો તમારો સંબંધ અવિચ્છિન્ન બને અને એટલે ઘટનાઓ સાથેનો સંપર્ક તમારો તૂટી જાય. આગમ ધર ગુરુ સમકીતિ.
તો સદગુરુ છઠ્ઠા કે સાતમા ગોંઢાણે છે, ઉદાસીન દશામાં દુનિયાની કોઈ ઘટના એમને સ્પર્શતી નથી. આનંદ ઘનજી ભગવંતે કહ્યું, સબ में है और सब में नाही, તું નટ રૂપ અકેલો. એક સાધકને ખ્યાલ છે કે આ મારું વસ્ત્ર છે, એટલા માટે ખ્યાલ છે કે એને 2 ટાઈમ પ્રતિલેખન એનું કરવાનું છે. પણ મમત્વના સંદર્ભમાં એક પણ પદાર્થમાં કે એક પણ વ્યક્તિમાં સાધક નથી. ત્રીજું વિશેષણ આપે છે ક્રિયા સંવરસા. આશ્રમની ક્રિયાઓ પર ચોકડી મુકાઈ ગઈ. માત્ર સંવર, માત્ર નિર્જરા. સંવર એટલે આવતા કર્મોને અટકાવવા, અને નિર્જરા એટલે આત્મ પ્રદેશો સાથે ચોટેલા કર્મના અણુઓને દૂર કરવા. આશ્રમની કોઈ ક્રિયા અહીંયા નથી. કરેબી બંધે સામાયમ લીધું, સામાયિકમાં અમે આવી ગયા, સામાયિકમાં આશ્રમ હોતો નથી. સામાયિક દશામાં માત્ર સંવર હોય, કારણ કે ત્યાં માત્ર આત્માનુભૂતિ છે. સમભાવ એ આત્માનો ગુણ છે. તમે એ ગુણનો અનુભવ કરો છો, એટલે એ રીતે તમે આત્માનુભૂતિ કરી રહ્યા છો. તમે પણ સામાયિકમાં બેસો, બધા જ સંપર્કો છોડીને બેસી જાઓ. શર્ટ કાઢેલું છે, સામાયિક લેતા પહેલા ખિસ્સામાં મોબાઈલ છે, ઓફ કરવાનું ભૂલી ગયા, સામાયિક લેવાઈ ગયું અને મોબાઈલની ઘંટડી વાગવા લાગી. એ વખતે તમારા મનમાં એક જિજ્ઞાસા પણ થવી ન જોઈએ કે કોનો ફોન આવ્યો. જેનો હોય તે, અત્યારે હું બધાથી પર છું. સામાયિકનો આનંદ તમને પણ મળે. ક્યારે મળે? જ્યારે તમે બિલકુલ પ્રભાવથી દૂર થઈ જાઓ ત્યારે. તો ત્રીજું વિશેષણ ક્રિયા સંવર સાર. ચોથું વિશેષણ સંપ્રદાયી. પરંપરાને ચુસ્ત રીતે વફાદાર. બહુ મજાની વાત છે. કોઈ પરંપરા આપણે ત્યાં ચાલતી હોય તો બુદ્ધિને બહાર લાવીને એ પરંપરાને તોડવાનું પાપ ક્યારે પણ કરતા નહીં.
કેટલી સરસ પરંપરાઓ આપણી પાસે છે. રાજસ્થાન સિરોહી જિલ્લામાં પાળીયુમાં મારું ચાતુર્માસ હતું. સાંવત્સરિક પર્વના દિવસે એક ચડાવો બોલાયો કે આવતીકાલે દ્વાર પૂજનનો ચડાવો. ચડાવો બોલાઈ ગયો, સર્વમંગલ થઈ ગયું. પછી મેં અગ્રણી ભાઈને પૂછ્યું કે આ પરંપરા તમારે ત્યાં કેટલા વર્ષોથી ચાલુ છે? કારણ કે ગુજરાતમાં ક્યાંય પારણા પાંચમનું દ્વારોદ્ઘાટન હોતું નથી. મને કે સાહેબ, જૂના ચોપડાઓ નીકળ્યા, એમાં 100 વર્ષ પહેલાના ચોપડામાં પણ આ ચડાવો લખેલો છે. એ ભાઈને ખબર નહોતી કે શા માટે પારણા પાંચમના દિવસે દ્વારોદ્ઘાટન કરવું. હું એકદમ ટ્રેડિશનલિસ્ટ છું, પરંપરાવાદી. કોઈ પરંપરાને સમજ્યા વિના ક્યારે પણ એના વિશે કંઈ બોલવું પણ નહીં, કંઈ કરવું પણ નહીં. માત્ર પરંપરાને સમજવાની કોશિશ કરો. તો એ દિવસે મેં વિચાર કર્યો કે શા માટે પારણા પાંચમનું દ્વારોદ્ઘાટન. તરત જ જવાબ મળી ગયો કે પ્રતિષ્ઠા પછીના દિવસે દ્વારોદ્ઘાટન કેમ કરીએ છીએ? પ્રતિષ્ઠાના દિવસે હજારો લોકો પ્રભુની પાસે આવેલા હોય, કેવા તો નાસ્તિક હોય એ પણ આવેલો હોય, અને પ્રભુના ચરણોમાં પોતાની શ્રદ્ધાના પુષ્પો એણે અર્પિત કર્યા હોય. રાત્રે વિધિપૂર્વક મંદિરને બંધ કરવામાં આવે. આખી રાત શું થાય? પ્રભુના દેહમાંથી નીકળતી ઉર્જા અને હજારો ભક્તોની શ્રદ્ધાની ઉર્જા એ બે ત્યાં કણે રહ્યા કરે. સવારે જેણે લાભ લીધો હોય દ્વારોદ્ઘાટનનો એ જ પહેલાં જાય. વિધિકારક પણ કહી દે, મારા સાહેબ પણ અંદર હમણાં નહીં જાય. પહેલાં લાભાર્થી પરિવાર જશે, કાજો લઈ લેશે અને પછી બધા જશે. આશય એ હતો કે જે પેલા પરમાણુઓ આખી રાત ઘોભરાઈને એકદમ સશક્ત બનેલા, એનો સ્પર્શ સીધો લાભાર્થી પરિવારને મળે. તો મને જવાબ મળી ગયો કે સાંવત્સરિક પર્વના દિવસે આ જ રીતે હજારો લોકો આવેલા હોય, પોતાની શ્રદ્ધા પ્રભુના ચરણોમાં અર્પિત કરી હોય, એ શ્રદ્ધાના આંદોલનો મંદિરમાં ઘૂમરાતા હોય. પ્રભુની ઉર્જા તો સતત નીકળે છે, એ તો નીકળવાની જ છે, પણ એ દિવસે વધારામાં હજારો ભક્તોની શ્રદ્ધાના આંદોલનો પણ ઉમેરાયા. એટલે નવો ચાર્મ, નવો ટેસ્ટ પેદા થયો. તો સાંવત્સરિક પર્વના દિવસે હજારો લોકો આવેલા હોય, બીજા દિવસે દ્વારોદ્ઘાટન થાય તો લાભાર્થી પરિવારને આ લાભ મળે. તો પરંપરાને સમજવાની કોશિશ કરવાની, પણ કોઈ પરંપરાને ઉખાડવાની કોશિશ ક્યારે પણ નહીં કરવી.
સંપ્રદાય. સંપ્રદાય એટલે પરંપરા, અને પરંપરાને વફાદાર. પાંચમો વિશેષણ અવંચક સદા, બિલકુલ નિષ્પ્રિય, જેમને કંઈ જોઈતું જ નથી. તમે આગ્રહ કરીને પૂછો, સાહેબજી કંઈક તો લાભ આપ, ત્યારે કહે છે ધર્મ લાભ. તમે કહો સાહેબજી એ તો છે જ, પણ આપની સેવાનો વિશેષ લાભ મને આપો. એવી કોઈ વસ્તુ હું લાવી શકું કે જેનાથી આપનું સંયમી જીવન વધુ સારી રીતે ચાલી શકે, તો આવું કોઈ મને લાભ આપો. તો ગુરુદેવ કહી દે, પ્રભુએ એટલું બધું અનહદ આપ્યું છે કે હવે કંઈ જોઈએ એમ છીએ નહીં. અને છેલ્લું વિશેષણ સૂચિ અનુભવ ધારણ, પવિત્ર જે આત્માનો ભાવ, આત્માનુભૂતિ એને ધરનારા આ સદગુરુ છે. ઉપાધ્યાય પદની પૂજામાં એક બહુ સરસ સાધના અપાઈ છે. અમારે માટે તો એ છે જ, તમારે માટે પણ એ સાધના છે. પદ્મ વિજય મારા સાહેબ લખે છે, સારણાધિક ગચ્છ માહી કરતા પણ રમતા નિજ ઘર હો. ગુરુ કોઈ શિષ્યને સ્મરણા કરાવે, બેટા આજે તારો સ્વાધ્યાય થઈ ગયો, આજે ધ્યાન તારું થઈ ગયું. પ્રેમથી પૂછે, સ્મરણા. ક્યારેક ગુરુને લાગે કે પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈક એ કરે છે, તો તરત કહી દે, નહીં બેટા એ નથી કરવાનું, ત્યાં નથી જવાનું, પ્રભુની આજ્ઞામાં જ રહેવાનું. એ વારણા. કદાચ એવું કહેવા છતાં પણ એ ન માને તો ચોયણા કડક શબ્દોમાં દીક્ષા કેમ લીધી છે, શાના માટે દીક્ષા લીધી છે? સુખસેલિયાપણાથી મારવા માટે દીક્ષા લીધી છે કે કષ્ટો વેઠવા માટે દીક્ષા લીધી છે? આ રીતે કડક શબ્દોમાં. અને ક્યારેક તો સદગુરુ આપણને સ્પર્શ આપે, ગાલ પર તમાચ આપે એટલે શું થાય? સદગુરુનો સ્પર્શ. ગમે ને? સદગુરુ બોલે ત્યારે તો કાનને સ્પર્શ થાય શબ્દોનો, પણ ઠોકે ત્યારે મજા આવી જાય. આખી પરિભાષા બદલી નાખો. સદગુરુએ લાફો માર્યો એમ નહીં, સદગુરુનો સ્પર્શ મને મળે. એ આખો દિવસ આમ આનંદમાં એવો જાય કે વાહ, સદગુરુની કેવી કરુણા, મને સ્પર્શ આપ્યો. સ્વામી દયાનંદજી હતા ને, એમના ગુરુ હતા વિરજાનંદજી. એકવાર વિરજાનંદજી સ્નાન કરીને આશ્રમે આવ્યા. આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ હતા. વારા ફરતી એક વિદ્યાર્થી
આશ્રમની સાફ સફાઈ કરતો. ગુરુ આવ્યા આશ્રમમાં, પહેલા જ જે રૂમમાં ગયા કચરો દેખાણો. અમને આ પ્રેક્ટિસ પડી ગયેલી હોય ને, તમારા દોષો જોઈને કચરો ક્યાં છે ખબર પડી જાય ત્યારે. ગુરુએ કચરો જોયો, પૂછ્યું આજ સાફ સફાઈનો વારો કોનો હતો? દયાનંદનો. બોલાવો એને. દયાનંદને બોલાવ્યા, હાથમાં સાવરણી. ગુરુ પાસે આવ્યા, ઝૂક્યા. ગુરુએ એ જ સાવરણી હાથમાં લીધી અને એના પાછળના ભાગથી એની પીઠ ઉપર 5, 7, 10 વાર જોરથી લગાવ્યો. આ રીતે આશ્રમ સાફ કરે છે. આ રીતે કચરો રહી ગયો. પછીની વાત બહુ મજાની છે. ચક્કામાં પડી ગયા, લોહી નીકળવા માંડ્યું ઘામાંથી, અને દયાનંદ પોતાના ગુરુ બંધુઓને ખેસ ઊંચો કરીને બતાવે, કા જુઓ ગુરુનું વરદાન કેવું મળ્યું. સદગુરુનો સ્પર્શ મને કેવો મળ્યો. તો ગુરુ સ્મારણા વારણા ચોયડા કે પડી ચોયડા કરે, પણ પોતાના ઘરમાં રહેવાનું ચાલુ છે. શિષ્યને કંઈ પણ દીધું, ફટકારી પણ દીધો, પણ ગુસ્સો તો અંદર છે જ નહીં. પાછા તરત જ અંદર. પણ રમતા નિજ ઘર હો. તમારે પણ આવું જ કરવાનું છે ઘરમાં. એક મંત્ર આપું પેલા. ઘરમાં રહેવું હોય ને તો મંત્ર આપું. સ્ટે એઝ અ ગેસ્ટ એટ હોમ. સ્ટે એઝ અ ગેસ્ટ એટ હોમ. 40-50 કે 50થી ઉપર તમે ગયા એટલે ઘરમાં મહેમાન તરીકે રહેવા. બે જણા એવું બાજુ તમારે બધી ચાવીઓ વહુઓને સોંપી દેવાની કે લો બેટા, 2 ટાઈમ રોટલી અને 2 ટાઈમ ચા અમને આપી દેજો, બાકી અમે અમારામાં છીએ. એક બનેલી ઘટના કહું. એક કરોડપતિ શેઠ, એ જમાનાના, ધંધો બહુ મોટો, 4 દીકરાઓ, 55 વર્ષની વય થઈ. એક દિવસ 4 દીકરાની વહુઓ બધાને ભેગા કર્યા અને કીધું કે આજથી અમે ધંધાના કારોબારમાંથી અને ઘરના કારોબારમાંથી નિવૃત્તિ લઈએ છીએ. આ મોટા બંગલાની અંદર આ એક રૂમ જેમાં અમે 2 જણા રહીએ છીએ, એ રૂમ અમારો, બાકીનો બંગલો તમારો. દીકરાઓને કહી દીધું, રોજ સવારે તમે પગે લાગવા આવો છો, પગે લાગવાનું. હિત શિક્ષા પણ તમને આપશું, પણ તમારા ધંધામાં શું ચડ ઉતર થઈ એ તમે જાણો, મને જણાવવાનું પણ નહીં. દીક્ષા આ ઉંમરે લઈ શકતો નથી. શરીર અશક્ત છે, પણ દીક્ષા નથી લઈ શકતો, તો શ્રાવકપણાની અંદર મારે આ ભૂમિકામાં રહેવું છે. અરે ભાઈને જોયેલા, એક જ રૂમ, એમાં રહેવાનું.
વહુઓ ખૂબ જ ભક્તિવાળી, તિથિ ન હોય, નવકારસી હોય તો નવકારસી પછીના ટાઈમે ગરમા ગરમ ચા નાસ્તો આપી જાય, બપોરે સાંજે જમવાનું, બપોરે ચા. પણ એ બંને જણાએ નક્કી કર્યું કે આપણે હવે ઘરમાં મહેમાન છીએ, આ ઘર જોડે આપણને કોઈ સંબંધ નથી. તો કેવી સરસ સાધના થઈ. સ્ટે એઝ અ ગેસ્ટ એટ હોમ. આ પદ્મવિજય મહારાજની પૂજામાં છે. ઉપાધ્યાયજી ભગવંતની પૂજામાં બહુ સરસ વાત આવે છે. તપસ્વાધ્યાય રત સદા દ્વાદશ અંગના ધ્યાતા. ઉપાધ્યાય તે આત્મા જગબંધવ જગપ્રાતા. દ્વાદશ અંગના ધ્યાતા કહે છે, જ્ઞાતા નહીં. દ્વાદશાંગીના જ્ઞાતા છે ઉપાધ્યાયજી ભગવદ, એમ નથી કહેતા. દ્વાદશાંગીનું પણ ધ્યાન કરનારા. એ દ્વાદશાંગીનું ધ્યાન શું હોય એની વાત આવું.